નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છઠ્ઠા ધોરણમાં ચોથા યુનિટમાં પહેલા એક અને એક્ટિવિટી 2 ત્રણ ઘડિયાળ પર આધારિત આપણે સમજી ગયા અને એના પર આધારિત દરેકમાં એક્ટિવિટીમાં તમારે શું કરવાનું છે એ પણ મેં તમને બરાબર સમજાવી દીધું છે. આજે ફરી આની અંદર બીજી બે એક્ટિવિટી આપણે જોઈએ છીએ, એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4. ચલો, આમાં જોડકણા છે, બરાબર. આપણે નવા જોડકણા જોડતા હોઈએ છીએ આ ઉંમરમાં, તો અહીંયા પણ આપણે જોડવાના છે, પણ પાઠ પર આધારિત. જૂથમાં કામ કરો એટલે 2 જણા, તો ઘરે નાના મોટા ભાઈઓ બહેનો હોય તો બેસી જવાનું. અને આગળ જે આપણે વાર્તા પહેલાં અને બીજા એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2ની અંદર જે આપણે સમજ્યા ને, એમાં જે વાતચીત કરે છે એ બંને પર આધારિત છે. આપણે એને આધારે જોડવાનું છે, જરા સમજીએ. ચાલો, શોર્ટ હેન્ડ એટલે શું? મિનિટ કાંટો, કલાક કાંટો. લોંગ હેન્ડ એટલે શું? મિનિટ કાંટો, લાંબો કાંટો એ મિનિટ કાંટો, એનાથી ટૂંકો કાંટો એટલે કલાક કાંટો. અને પતલો એવો થીન હેન્ડ એ સેકન્ડ કાંટો. સ્પેરો એટલે ચકલી અને કાનજીભાઈ એટલે કાનજીભાઈ. ફરી કરું છું એ વિભાગનું ભાષાંતર, પછી સામે બી વિભાગનું ભાષાંતર કરું છું. પહેલા જવાબ 2, એક શોર્ટ હેન્ડનો અને એક સ્પેરોનો, એ 2 જવાબ પણ હું તમને કહી દઉં છું. અને બાકીના છે એ તમારે 3 છે જોડીને મને તમારે કહેવાના. તમે જવાબ લખો ત્યારે શું લખશો? એ, અને એની સામે જવાબ નીચે જ્યારે લખીએ ત્યારે એ અને બી એમ નહીં કરવાનું, 1 નંબર લખવાનો. એમાં પહેલું, ચાલો ભાષાંતર ફરી કરું છું બંને બાજુનું. તો પહેલાં એનું એક વખતે કર્યું, ફરી વખતે કરું છું. શોર્ટ હેન્ડ કલાક કાંટો, લોંગ હેન્ડ મિનિટ કાંટો, થીન હેન્ડ સેકન્ડ કાંટો, સ્પેરો એટલે ચકલી, કાનજીભાઈ એટલે કાનજીભાઈ. એની સામેના બી વિભાગમાં પહેલું, વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? ઘડિયાળના કાંટા ક્યાં છે? પ્રશ્ન કોઈ પૂછે છે એમ. વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક? ઘડિયાળના કાંટા ક્યાં છે? બીજું, આઈ રન ફાસ્ટ. હું ઝડપી દોડું છું એટલે હું ઝડપથી ચાલું છું. એ તમારે એક્ટિવિટી 1 અને 2ની અંદર જ્યાં શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ અને થીન હેન્ડ બોલે છે ને, એમાં તમને આ મળી જશે. કોણ આ બોલે છે હું ઝડપી દોડું છું એમ? આઈ રન ફાસ્ટ. હું ઝડપી દોડું છું. બીમાં ત્રીજું, આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ અગત્યનો છું. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું પણ અગત્યનો છું. સ્પેરોની સામે, ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ કામ કરતી નથી. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ કામ કરતી નથી. ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. તેણે રાડ પાડી ઘોંઘાટ બંધ કર. ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ એટલે તેણે રાડ પાડીને કહ્યું ઘોંઘાટ બંધ કર. કયા કાંટાની સામે કયો શબ્દ લાગુ પડી શકે એ તમારે સમજવાનું છે. ચાલો, પહેલું શોર્ટ હેન્ડ. તો શું કહે છે? હું પણ અગત્યનો છું. કલાક કાંટો કે મારુંય મહત્વ છે, ભલે સાવ ધીમો ધીમો હાલું.
અને સ્પેરો એટલે ચકલી. એ શું બતાવે? ચકલી શું બતાવે? એમ આપણે કહીએ તો 2 લાગુ પડે. આમાંથી શું આવશે કે જો બંધ પડી જાય ચકલી તો ઘડિયાળ શરૂ નથી. અને બીજી રીતે કહીએ તો એણે રાડ પાડી કે ઘોંઘાટ બંધ કર, તો ઘડિયાળની જે લોલકવાળી ઘડિયાળ હોય ને એમાં ચકલી વચ્ચે ખાનું રાખેલું હોય અને કલાકે જ્યારે સમય થાય ને ત્યારે બહાર આવીને એ અવાજ કરે અને ફરી પાછી ઓટોમેટિક ખાનામાં એ પૂરાઈ જાય. બરાબર? એ રીતે છે. એટલે શોર્ટ હેન્ડની સામે આવશે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, અને સ્પેરોની સામે જે આપ્યું છે એનું એ જ આવશે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ ચાલુ નથી. એટલે એમના જ્યારે ચકલી પેટેલી હોય ને હલનચલન ન કરે તો સમજવાનું કે ચકીબાઈ પોઢી ગયા, હારે આપણી ઘડિયાળ પણ પોઢી ગઈ છે. બાકીના 3 જાતે પ્રયત્ન કરજો. એ માટે તમારે વાક્યની સામે ભાષાંતર લખી નાખવાના મિત્રો, એટલે આસાનીથી આવડી જશે. અને ન આવડે તો તમે પૂછી શકો છો, કોઈની માટે મનાઈ નથી. પહેલાં ગુજરાતી લખીએ, આપણે સમજીએ, પછી નીચેની સ્લાઇડ જરા હું મોટી કરી આપું છું, તમે સમજી શકો એ માટે. નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરોઝ સ્વિંગ વાર્તા બને. જેથી સ્પેરોની એટલે ચકલીની પાંખ એ વાર્તા બને. જૂથમાં કામ કરો. દરેકની અંદર જૂથમાં કામ કરો એમ જ આપેલું હશે તમારે, પણ અત્યારે તો આપણે જૂથ જેવું કંઈ છે નહીં. ચાલો થોડા ફોન્ટ મોટા કરું છું, તમે સમજી શકો એ માટે. ગુજરાતી કરું છું મિત્રો, તમારે ગુજરાતી કરીને તો આસાનીથી આપણને ખ્યાલ આવી જાય કે પહેલું વાક્ય કયું આવે, બીજું ક્યાં આવે. તમને સાઈડમાં જે ખાના આપ્યા ને એમાં તમારે ક્રમ લખી નાખવાનો, બીજું કંઈ નહીં. તમારી બુકમાં પણ એ રીતે વાક્યો બધા લખી નાખો 5-5, અને પછી જે ક્રમ આવતો હોય ને કે આ પહેલું આવે, આ બીજું આવે, આ ત્રીજું આવે, આ ચોથું આવે, પાંચમું આવે, એ જે તે લાઇનની સામે લખવાનું. ચાલો 2 વખતે અંગ્રેજી બોલું છું, સાથે ગુજરાતી પણ 2 વખત કરું છું. પછી આપણે સમજીએ કે આમાં ક્રમ શું હોય. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી એ પ્રાપ્ત કરી. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી અથવા શરૂ કરી. સેકન્ડ, ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. કલાક કાંટાએ મિનિટ કાંટાને અને સેકન્ડ કાંટાને પાટા મારીને કાઢી નાખ્યા. ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. કલાક કાંટાએ મિનિટ કાંટાને અને સેકન્ડ કાંટાને પાટા મારીને કાઢ્યા. ધ સ્પેરો કમ્પ્લેન. ચકલીએ ફરિયાદ કરી. ધ સ્પેરો કમ્પ્લેન. ચકલીએ ફરિયાદ કરી. વાય ડીડ યુ ટેક અપ માય સ્વિંગ્સ. તે મારી પાંખો કેમ કાપી નાખી અથવા લઈ લીધી. વાય ડીડ યુ ટેક અપ માય સ્વિંગ્સ. તે શા માટે મારી પાંખો કાપી નાખી. આ બંને એની પાંખો જ કહેવાય. ધ થીન ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. સેકન્ડ કાંટાએ જાહેર કર્યું કે એ વધારે કામ કરે છે. ધ થીન ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. સેકન્ડ કાંટાએ જાહેર કર્યું કે તે વધારે કામ કરે છે. ધ લોંગ
claim that it is more important. The long claim that મિનિટ કાંટાએ કહ્યું કે તે પણ અગત્યનો છે. The long claim that it is more important. મિનિટ કાંટાએ કહ્યું કે તે વધારે અગત્યનો છે. આના પરથી આધારિત પણ તમે ત્રીજી એક્સરસાઇઝમાં જવાબ બનાવી શકો છો. ચાલો, શું આવી શકે પહેલું વહેલું ભાઈ? તો કે મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી. બરાબર. પછી શું આવે તમારી રીતે જરા ગોઠવજો વાર્તાને આધારે. મેં એક તમને કહી દીધું કે મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી. બાકીના 4 વાક્યો તમારી રીતે જરા ગોઠવી લેજો. ભાષાંતર બરાબર સમજજો. અને ભાષાંતર એમને મનમાં નહીં રાખવાનું. એકને બદલે 2 વખતે સ્લાઇડ જુઓ અને બીજું વાક્ય તમે જે લખેલું હોય ને ક્રમ તમારે એમને લખવાનું. પહેલું કે મ્યુનિસિપાલિટીએ નવી ટેકનોલોજી અપનાવી. પછી શોર્ટ હેન્ડ એટલે આપણે કહીએ કલાક કાંટાએ મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાને પગ મારીને કાઢ્યા. પછી ત્રીજું, ચકલીએ ફરિયાદ કરી, મારી 2 પાંખો તે કેમ કાપી નાખી. પછી થીમ એટલે સેકન્ડ કાંટાએ કહ્યું કે એ વધારે કામ કરે છે અને મિનિટ કાંટાએ કહ્યું કે એ વધારે અગત્યનો છે. તો આ સીધો ક્રમની અંદર તમારે ગુજરાતી લખી નાખવાનું. પછી વિચાર કરવાનું કે ભાઈ આમાં કઈ રીતે પહેલું વાક્ય આવી શકે, કેમ બીજું આવે. એક મેં તમને કહી દીધું છે. હવે આખી વાર્તા છે મિત્રો. બરાબર. એક્ટિવિટી 4ની અંદર જોઈએ કે શું કહેવા માગે છે. નીચેના સંવાદ વાંચો અને એ પરથી તમારી ઘડિયાળ બનાવો. આપણે આપણી ઘડિયાળ પોતાની બનાવી છે. આજે બંને વાતચીત કરે છે ને ખુશી ભારતીબેન સાથે, એના પરથી. ખુશી સેઝ, મમ્મી આઈ વાન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે, મમ્મી હું એક ઘડિયાળ બનાવવા માગું છું. ખુશી સેઝ, મમ્મી આઈ વાન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે, મમ્મી હું એક ઘડિયાળ બનાવવા માગું છું. ભારતીબેન સેઝ, ફોર સ્કૂલ પ્રોજેક્ટ એટલે તારી શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી સેઝ, યસ મમ્મી. ખુશી કહે, હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ. આપણે કઈ વસ્તુની જરૂર પડે. વોટ આર ધ થિંગ્સ વી નીડ. આપણે કઈ વસ્તુની જરૂર પડે. ભારતીબેન સેઝ, વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. ભારતીબેન કહે, આપણે એક પૂઠાની અને એક કાતરની જરૂર પડે. ભારતીબેન સેઝ, વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. આપણે એક પૂઠાની અને એક કાતરની જરૂર પડે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે જૂની નોટબુકના કવરનો પણ ઉપયોગ કરી શકીએ. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે જૂની નોટબુકના કવરનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે એ પણ પૂઠું જ છે, નોટબુક પર ચડાવેલું જે આપણે પાકા પૂઠાની નોટબુક કહીએ એવા અર્થમાં કહે છે. ખુશી સેઝ, હિયર આર Khushi says, here are the notebook covers and the scissors. ખુશી કહે,
આ રહ્યા નોટબુકના કવરો અને કાતર. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. ખુશી કહે આ રહ્યા નોટબુકના કવરો અને કાતર. આઈ લાઇક આ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. મને ચોરસ મોઢાની ઘડિયાળ ગમે. આઈ લાઇક આ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. મને ચોરસ મોઢાની ઘડિયાળ ગમે. ભારતીબેન સેઝ ફાઇન, સરસ. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો પછી કાર્ડને ચોરસ આકારમાં કાપ. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો પછી કાર્ડને ચોરસ આકારમાં કાપ. યુઝ આ સ્કેલ ડિયર. ફૂટપટ્ટીનો ઉપયોગ કર વહાલી અથવા બેટા. યુઝ આ સ્કેલ ડિયર. ફૂટપટ્ટીનો ઉપયોગ કર વહાલી, જેથી એક સરખું ચારે દિશામાં માપ લઈ અને ચોરસ ખાનું આપણે પૂઠા પર બનાવીને એને કાપી શકીએ. અને પછી એમાં બધી વસ્તુ બનાવી અને કાંટાને આપણે મૂકીએ. ખુશી સેઝ ઓકે મોમ, ભલે મમ્મી. 15 સેન્ટીમીટર્સ ફોર ઈચ સાઈડ. બધી જ બાજુ માટે 15 સેન્ટીમીટર. ખુશી સેઝ ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. ભલે મોમ, બધી જ બાજુ માટે 15 સેન્ટીમીટર. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન. ભારતીબેન કહે બહુ સરસ બેટા. નાવ, હવે. ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર. હવે કાર્ડનું કેન્દ્ર નક્કી કર, એટલે કે મધ્ય બિંદુ ક્યાં આવે, બરાબર વચ્ચેનો ભાગ, એ નક્કી કર. એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. અને ત્યાં પેન્સિલથી નિશાની કર. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, બહુ સરસ. નાવ, હવે. ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ મેક ઇટ વિથ અ પેન્સિલ. હવે કાર્ડ પર મધ્ય બિંદુ અથવા કેન્દ્ર નક્કી કર અને પેન્સિલથી ત્યાં નિશાની કર. Khushi says, okay, but what about the hands? ખુશી કહે ભલે મમ્મી, પણ કાંટાઓનું શું? ખુશી says, okay, but what about the hands? ખુશી કહે ભલે, પણ કાંટાનું શું? ભારતીબેન says, use the waste dear. ખરાબ ભાગનો ઉપયોગ કર વાલી. ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર. ખરાબ ભાગનો ઉપયોગ કર વાલી. કટ ધેમ વિથ વન સાઈડ એરો. એક તરફ તીર રહે એમ તેને કાપ. કટ ધેમ વિથ વન સાઈડ એરો. એક તરફ તીર રહે તેમ તેને કાપ. એટલે ઘડિયાળ બનાવી નાખ્યા પછી બાકીનો જે પૂઠાનો ભાગ વધ્યો છે ને, એને વેસ્ટના અર્થમાં કહે છે. ડોન્ટ ફરગેટ વી નીડ 3 હેન્ડ્સ. ભૂલતી નહીં કે આપણે 3 કાંટા જોઈએ છે. એટલે કે આપણે 3 કાંટા જોઈએ છે એ ભૂલીશ નહીં. એમાં એક સરખા પણ ન કરાય. કલાક કાંટો નાનો હોય, મિનિટ કાંટો એનાથી મોટો, સેકન્ડ કાંટો એનાથી લાંબો, એમ 3 રીતે બનાવવાના. ખુશી સેઝ ઓ યસ મમ્મા. અરે હા મમ્મી.
આઈ નો, એ તો મને ખબર છે અથવા એ તો હું જાણું છું. અ મિનિટ હેન્ડ, એન અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. 1 મિનિટ કાંટો, 1 કલાક કાંટો અને 1 સેકન્ડ કાંટો. ખુશી સેઝ, ઓ યસ મમ્મા, આઈ નો. અરે હા મમ્મા, હું જાણું છું. અ મિનિટ હેન્ડ, એન અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. 1 મિનિટ કાંટો, 1 કલાક કાંટો અને 1 સેકન્ડ કાંટો. ધેટ ઇઝ કરેક્ટ. એ સાચું છે. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ. ભારતીબેન કહે એ સાચું છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. પણ હવે સમય બતાવવાનો સમય થયો છે, એટલે કે આપણે હવે કાંટા લગાવી દેવાનો સમય થયો છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. કાંટા તો ઘડિયાળના તૈયાર છે, તો હવે નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. હવે સમય બતાવવાનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે સમય બતાવીએ એવા અર્થમાં કહે છે. ભારતીબેન સેઝ યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3, 6, 9 એન્ડ 12. આ જે સમય બતાવવાનો ને એને માટે કહે છે. ભારતીબેન કહે હા, પહેલાં 3, 6, 9 અને 12 માટે નિશાની કર. એમાં શું કરવાનું? મધ્ય બિંદુ બરાબર આપણે જે ગોતી નાખ્યું કેન્દ્ર, એમાંથી ઊભી અને આડી લાઈન કરી નાખીએ. જે જગ્યા પર એ આ ચોરસ ભાગને આપણે જે બનાવેલું પૂટું છે એમાં અડે, ત્યાં આગળ ઉપરની બાજુએ 12, એ 12થી નીચેની તરફ, એટલે આપણે સામે પૂટું હોય તો આપણી જમણી બાજુએ 3, નીચેની 12ની બરાબર સામે નીચે 6 અને 3ની બરાબર સામે ડાબી બાજુએ 9. આ રીતે બતાવવાનું. ભારતીબેન સેઝ યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3, 6, 9 એન્ડ 12. ભારતીબેન કહે હા, પહેલા 3, 6, 9 અને 12 માટે નિશાની કર. ગુડ. અરે વાહ, સારું. નાવ માર્ક ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. સારું, હવે બાકીના આંકડા માટે નિશાની કર. એટલે વચ્ચે વચ્ચે 12 અને 3ની વચ્ચે શું આવે? એક સરખા અંતરે 1 અને 2. પછી 3 અને 6 વચ્ચે શું આવશે? 4 અને 5, એમાં પણ અંતર એક સરખું. પછી એ જ રીતે 6 અને 9ની વચ્ચે શું આવશે? 7 અને 8. અને 9 અને 12ની વચ્ચે શું આવશે? 10 અને 11. આ રીતે આંકડા બતાવ્યા એટલે ઘડિયાળ તૈયાર. ગુડ. હા, સારું. નાવ માર્ક ધ રેસ્ટ ઓફ ધ નંબર. સારું, હવે બાકીના આંકડાઓ માટે નિશાની કર. ખુશી સેઝ વેન કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? ખુશી સેઝ વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ? ખુશી કહે કાંટાઓને ફરતા રાખવા હું શું કરી શકું? ભારતીબેન સેઝ ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. ભારતીબેન કહે તે સરસ પ્રશ્ન છે. યુ ગેઝ ફર્સ્ટ. તું પહેલાં એમ જ અનુમાન કર તારી રીતે. ભારતીબેન સેઝ ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તે સરસ પ્રશ્ન કર્યો છે. યુ ગેઝ ફર્સ્ટ, પણ તું પહેલાં અનુમાન કર, પછી હું સમજાવું છું. ખુશી સેઝ a pin, a thorn, what else? ખુશી કહે એક પિન, એક કાંટો અને બીજું શું જોઈએ? ખુશી કહે a pin, a thorn
એન્ડ વોટ એલ્સ? ખુશી કહે એક પિન, એક કાંટો, બીજું શું જોઈએ મમ્મી? આરતીબેન સેઝ આ સ્ક્રૂ ડ્રાઈવર ઓલ્સો. આરતીબેન કહે એક સ્ક્રૂ પણ, એને બંધ કરવા સ્ક્રૂ ડ્રાઈવર પણ. ખુશી સેઝ યસ આ સ્ક્રૂ. અરે એક સ્ક્રૂ. ઓ અરે વાહ. માય ક્લોક ઇઝ રેડી. મારી ઘડિયાળ તૈયાર છે. ખુશી સેઝ યસ આ સ્ક્રૂ. ઓ માય ક્લોક ઇઝ રેડી. ખુશી કહે હા એક સ્ક્રૂ. અરે વાહ મારી ઘડિયાળ તો તૈયાર છે. આ રીતે આપણે ફરી પાછી બે એક્સરસાઇઝ સમજ્યા મિત્રો. બરાબર. હજી એમાં છે આપણે પહેલાં પૂરું કરી નાખીએ આજે. આરતીબેન સેઝ વેલ ડન ડિયર. બહુ સરસ કર્યું વાલી. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું ઈચ્છે એમ શણગારી શકે છે. આરતીબેન સેઝ વેલ ડન ડિયર. બહુ સરસ કર્યું વાલી. નાવ હવે યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. હવે તું ઈચ્છે એમ શણગારી શકે છે. ખુશી સેઝ યે એટલે આનંદથી રાડ પાડીને કહે છે મમ્મા હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. મમ્મા હું શાળાએ શીખી હતી એ કવિતા આ રે, તું પણ સાંભળ. ખુશી સેઝ યે મમ્મા હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન્ટ એટ સ્કૂલ. ખુશી આનંદથી ઉછળતી કહે છે મમ્મા હું શાળાએ શીખી હતી તે કવિતા આ રે. લિસન એન્ડ સિંગ વિથ મી. ધ્યાનથી સાંભળ ને મારી સાથે પણ ગા. ધ ન્યૂ ક્લોક. નવી પૂઠાની ઘડિયાળ. વિથ એ ફ્રેન્ડલી ફેસ કે જેનો મિત્રતાપૂર્ણ ચહેરો છે અથવા તો મિત્રતાપૂર્ણ ચહેરાવાળી જે છે નવી પૂઠાની ઘડિયાળ. મેક્સ અવર હાઉસ અથવા ક્લાસ આ હેપી પ્લેસ. એ આપણા ઘરને એક આનંદિત સ્થળ બનાવે છે. ધ ન્યૂ કાર્ડ ક્લોક with a friendly face makes our house a happy place. નવી પૂઠાની ઘડિયાળ કે જે મિત્રતાપૂર્ણ ચહેરાવાળી છે તે આપણા ઘરને એક આનંદિત સ્થળ બનાવે છે. ઇટ ટીક્સ એન્ડ ટોક્સ એટલે ટીક ટીક કર્યા કરે છે. એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે અને એ રીતે આપણી સાથે આખો દિવસ વાતો કર્યા કરે છે. નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. કોઈ વાંધો નહીં પછી આપણે કામ કરીએ કે રમીએ પણ આ ટીક ટીકને કંઈ વાંધો નથી. આ થઈ ગઈ મિત્રો આપણી આખી વાર્તા. 5મી એક્ટિવિટીથી આગળ આપણે જોશું. આજે આપણે ક્યાંથી સમજ્યા મિત્રો? તો 3 અને 4 બે એક્ટિવિટી થોડી ધીમે ધીમે આપણે લઈએ છીએ એટલા માટે કે અંદર આપેલું વર્ક તમે સારી રીતે સમજી શકો. આમાં કોઈ વર્ક જ આપેલું નથી, બેયને તમારે લખવાની છે. શેમાં લખશો તમે? તો શેમાં લખવાની છે આપણે? 3 અને 4 એ બે સમજ્યા આપણે અહીંથી. તો એને તમારે ખાલી મેં કીધું એમ વર્કની અંદર તમારે આ જે છે વાર્તાને આધારે જોડવાનું એક્ટિવિટી 3માં એ જ તમારે ખાસ કરવાનું છે. બાકી આપણે એમાં શું જોઈએ છીએ? એક્ટિવિટી 3થી આ બીજો લેક્ચર આપણે જોયો. બરાબર છે? જેમ મેં કહ્યું છે એ પ્રમાણે આમાં ખાલી એક્ટિવિટી 3માં જ તમને 2 વાક્યો મેં કીધા. બાકીના તમારે તમારી રીતે કરી અને ગોઠવીને મોકલવાના છે મને, અને બાકી બધું લખી નાખવાનું છે બાકી બુકમાં. બીજું આમાં કંઈ જ નથી. થેન્ક યુ.